ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં આવેલી વિવિધ સરકારી કચેરી ધરાવતા બહુમાળી ભવનની ખખડધજ હાલત। હજુ ચોમાસાનો પ્રારંભ થયો નથી ત્યાં નાયબ ખેતી નિયામક કચેરીમાં રાત્રિ દરમિયાન સ્લેબ પરનું ગાબડું પડ્યું। ગાબડું પડતા કોમ્પ્યુટર સિસ્ટમ અને કાચ સહિતને નુકસાન થયું। અગાઉ આ મામલે R&B વિભાગને રજૂઆત કરી હોવા છતાં કોઈ કામગીરી ન કરતા ગાબડું પડ્યું અને નુકસાન થયું। સદનસીબે રાત્રિ દરમિયાન ઘટના બની હોય સવારે ઓફિસ ખોલતા આ દ્રશ્યો સામે આવ્યા। કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ ચાલુ ઓફિસ દરમિયાન આવી દુર્ઘટના સર્જાય અને કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ તે પણ એક સવાલ। રિપોર્ટર ફિરોજ મલિક સાથે કેમેરામેન બિજલભાઈ માલકિયા, ભાવનગર। નાયબ ખેતી નિયામક વિસ્તાર ભાવનગર। આજરોજ ગાબડું પડવામાં આવ્યું છે, શું કહ્યું? વહેલી સવારે કચેરી ખોલી ત્યારે ગાબડું પડેલ છે અને આમ જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ અમારા કોમ્પ્યુટર, લેપટોપ, કોમ્પ્યુટર, CPU, કીબોર્ડ, અમારા ટેબલના ગ્લાસ અને થોડું પેપર છે એને નુકસાન થવા પામેલ છે। વિગતવાર તપાસણી હજી ચાલુ છે। કોને જાણ છે એવું? જી, આ કેટલા દિવસ આવી રીતના ભેજ હાલતમાં હતું એવું કંઈ? આ તો ઘણા સમયથી ભેજને આવે છે અને અમે ગાબડા પડવા બાબતે PWD R&B વિભાગ સાથે પત્ર વ્યવહાર પણ કરેલ છે અને જ્યાં એમને વિઝિટ કરી જરૂરિયાત જણાય ત્યાં રિપેરિંગ કરી આપવા વિનંતી કરવામાં આવે છે। આ શેની કચેરી છે? આ નાયબ ખેતી નિયામક વિસ્તારની કચેરી છે।